વેલકમ દોસ્તો, આજે તમને વર્ચ્યુઅલ જર્ની કરાવવાની છે। નવી ઇન્ટરસિટી એક્સપ્રેસ ચાલુ થઈ છે જે વલસાડથી દાહોદ જાય છે। આ ટ્રેનના નંબરની વાત કરીએ તો 09011 નંબરની ગાડી છે। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં તિરંગો લઈને ટ્રેનના સ્વાગતની તૈયારીમાં આવ્યા છે। હવે ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા છે। આ બધું રેલવેના અધિકારીઓ દ્વારા મેનેજ કરવામાં આવ્યું છે। ખૂબ જ સારી એવી તૈયારી ચાલી રહી છે ટ્રેનના સ્વાગત માટે। અને હવે આપણી ટ્રેન આવી રહી છે વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, અને ફૂલો દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારી થઈ રહી છે રેલવે અધિકારીઓ દ્વારા, અને પોલીસ બંદોબસ્ત પણ છે સુરત સ્ટેશન પર। ઇન્ટરસિટી આવી રહી છે। આજે ઇનોગ્રેશન જર્ની છે સ્પેશિયલ એક્સપ્રેસ। એકદમ નવી ગાડી છે LBH કોચ સાથે। ફૂલો દ્વારા એનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે સુરત સ્ટેશન પર રેલવે અધિકારીઓ દ્વારા। ઇન્ટરસિટી એક્સપ્રેસ એકદમ ફૂલો સાથે, આજે ઇનોગ્રેશન જર્ની છે તો પણ ટ્રેનમાં સારું એવું ટ્રાફિક જોવા મળી રહ્યું છે। સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ટ્રેનને। લોકોમોટિવની વાત કરીએ તો WAP7 લોકોમોટિવ છે। લોકો પાયલટનું પણ ફૂલો દ્વારા અભિવાદન કરવામાં આવી રહ્યું છે રેલવે અધિકારીઓ દ્વારા। રેલવે અધિકારીઓમાં એક અલગ ખુશી જોવા મળી રહી છે નવી ટ્રેનની શરૂઆત થતાં। સુરત સ્ટેશનથી ડિપાર્ચર થઈ રહ્યું છે ટ્રેનનું। તાપી નદીના દર્શન થઈ રહ્યા છે આપણે। ટ્રેન ચાલુ થતાની સાથે જ ખૂબ જ એવી સ્પીડમાં ચાલી રહી છે, બહુ તેજ ગતિથી જઈ રહી છે। આ ટ્રેન વીકમાં બધા જ દિવસ ચાલે છે, સોમવારથી રવિવાર બધા જ દિવસ ચાલે છે। આ ટ્રેન સવારે વલસાડથી 5:15 ઉપડે છે અને દાહોદ પહોંચાડવાનો ટાઈમ છે 11:05। આ ટ્રેનનું વોશરૂમ જોઈએ તો અત્યારે તો એકદમ ક્લીન છે, પાણી બી આવે છે નળમાં અને બધી રીતે ક્લીન છે। ફ્લશ બી થાય છે પાણીનો, અત્યારે એકદમ ક્લીન ટોયલેટ છે।
ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં જોઈએ તો સીટ પણ એકદમ ક્લીન અને મસ્ત પોચી છે, પંચવાળી. ત્યારે તો એકદમ ક્લીન છે. જો ભારતનો તિરંગો પણ છે, કોઈ મુસાફરે લગાવેલો. ટ્રેનના સ્ટોપની વાત કરીએ તો વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ, વડોદરા, સામલિયા જંકશન, ડેરોલ, ગોધરા, પીપલોદ, લીમખેડા અને દાહોદ એમ કુલ 14 સ્ટોપ છે. સામે દેખાય અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, જે અંકલેશ્વરની બાજુમાં ટ્રેનમાંથી સામે જ દેખાય છે. અંકલેશ્વર જંકશન પર ટ્રેનનું અરાઇવલ થઈ રહ્યું છે. અહીંયા પણ એના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા પણ એનું સ્વાગત કરવામાં આવશે ટ્રેનનું. રાજકીય નેતાઓ દ્વારા અંકલેશ્વર સ્ટેશન પર વરિયાળીનો શરબત આપીને ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું છે. ટ્રેનના મુસાફરોને પણ શરબત અને ઠંડા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે અંકલેશ્વર સ્ટેશન પર. લોકો પાયલટ્સને પણ ઠંડો શરબત અને ઠંડા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે અંકલેશ્વર સ્ટેશન પર. રાજકીય નેતા દ્વારા મેનેજ કરવામાં આવ્યું છે એ બધું. નર્મદા નદી ભરૂચ ગુજરાતની જીવાદોરી સમાન નદી છે. ભરૂચ પર આવેલી છે નર્મદા નદી. દહેજ પાસે દરિયામાં મળે છે આ નદી, ભરૂચથી આગળ. ભરૂચ જંકશન પર અરાઇવલ થઈ રહ્યું છે ટ્રેનનું. ભરૂચમાં પણ જોરદાર ભવ્ય સ્વાગતની તૈયારી ચાલી રહી છે ટ્રેન માટે.
બાજુમાં એક એસી ચેર કાર કોચ આવેલો છે. આનો ઇન્ટિરિયર આપણે બતાવી દઈએ. એસી ચેર કાર કોચનું કર્ટન બી લગાવેલા છે બારી પર. રેલવે સ્ટાફ દ્વારા મને એક ટિકિટ આપવામાં આવી છે, સ્મારિકા ટિકિટ, જે ઇનોગ્રેશન જર્નીમાં મળે છે. અહીંયા રીડિંગ લાઇટ પણ થાય છે. લેમ્પ બંને ચાલુ છે. ભરૂચથી આગળ મિયાગામ કરજણ પર સ્ટોપ આપેલું છે ટ્રેનનું. ટ્રેન આવી રહી છે, એનું ક્રોસિંગ છે. હરિદ્વાર બાંદ્રા એક્સપ્રેસ ગાડી, એનું ક્રોસિંગ થઈ રહ્યું છે મિયાગામ કરજણથી આગળ. હરિદ્વાર બાંદ્રા. માલગાડી આવી રહી છે. 1 2 3 એન્જિન સાથે લોડિંગ ગાડી છે. એવી માલ સામાન ભરેલું ગુડ્સ ટ્રેન કહેવાય એને. બીજી પણ માલગાડી આવી રહી છે. બેક ટુ બેક 3 ગાડીઓના ક્રોસિંગ જોવા મળ્યા. ફાઇનલી હવે વડોદરા સ્ટેશન પર અરાઇવલ થવા જઈ રહ્યું છે ટ્રેનનું. પ્લેટફોર્મ નંબર 6 પર. વડોદરા એક મહત્ત્વપૂર્ણ સ્ટેશન છે. અહીંથી દાહોદ, રતલામ, ગોધરાવાળી, દિલ્હી લાઇન અલગ થાય છે.
અને એક સીધી લાઈન જાય છે અમદાવાદ આબુ રોડ તરફ, એટલા માટે એક મહત્વપૂર્ણ જંકશન સ્ટેશન છે આ. આ ટ્રેનમાં વડોદરા સુધીની જર્ની કરી હતી મેં, તો તમને વડોદરા સુધીનું બતાવ્યું. અને ફાઇનલી હવે આ ટ્રેનને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો આ જર્ની પૂરી થાય છે અહીંયા વડોદરા સુધીની. સુરતથી વડોદરા, વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ઇનોગ્રેશન જર્ની કરી, ખૂબ જ મજા આવી.